તો આ તરફ વાત કરીશું નર્મદા જિલ્લાની કે જ્યાં નર્મદા જિલ્લામાં પણ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે। આ ભૂતિયા શિક્ષિકા છેલ્લા ઘણા સમયથી શાળામાં હાજર નથી અને બાળકોના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે કે જ્યાં નર્મદાના બંદરપુરા ગામની શાળાના શિક્ષિકા બિલેશ્વરી પટેલ છેલ્લા 2 વર્ષથી વિદેશમાં છે, જ્યાં નીલેશ્વરીબેન 13 જૂન 2022થી અમેરિકાથી તેઓ પરત ફર્યા નથી અને શિક્ષિકા રજા મૂકીને ગયા બાદ તેઓ આવ્યા જ નથી અને શિક્ષિકા નીલેશ્વરીબેન શાળાના મુખ્ય શિક્ષક હોવાથી શાળાના કોઈ પણ કામ પણ થઈ શકતા નથી। તો શાળામાં હાલ એક શિક્ષક હોવાથી શિક્ષકોની પણ ઘટ સર્જાઈ રહી છે અને જેના કારણે બાળકોના અભ્યાસ પર પણ ભારે અસર પડી રહી છે। બંદરપુરા શાળામાં 2 શિક્ષકો મેકમ છે અને એક શિક્ષક અત્યારે છે। એક શિક્ષક બેન છે એ રજા પર છે। એ 2 વર્ષ ને 2 મહિનાથી રજા પર વિદેશમાં છે। આ જે મુખ્ય શિક્ષક રજા પર જાય ત્યારે બાજુની શાળા ચોક્કસ અહીંયા આવવું પડે, સ્કૂલ તો બંધ રાખી શકાય નહીં। હવે અમારું આ એસએમ રાવ બંદરપુરા પ્રાથમિક શાળાની અંદર ભણતા 43 વિદ્યાર્થીઓ છે। એમાં અમારે જે શિક્ષિકા બેન હતા એ આજે 2 વર્ષ ને 2 મહિના જેવું થઈ ગયું, એ બાર જતા રહ્યા છે અને અમારા સ્કૂલની અંદર એક જ શિક્ષક છે। તો આજે 43ની સંખ્યામાં અમારે એક શિક્ષક છે, એમાં એ શું ભણાવી શકે? પણ કેટલાક શિક્ષકો એવા જે છે કોઈને કોઈ રીતે એ રેકોર્ડ પર નોકરી આવે છે પણ વિદેશમાં છે, એવા દાખલા આવ્યા છે। એવો નર્મદા જિલ્લામાં પણ એકાદ દાખલો છે। એ પ્રશ્ન આજે ચર્ચાઈ નથી પણ આજે લોકમુખી ચર્ચાઈ રહ્યું છે કે આવા ગુજરાતની અંદર જેવા પણ આવા શિક્ષકો હોય જે વિદેશમાં હોય અથવા તો અન્ય જગ્યાએ પણ નોકરી કરતા હોય ને શિક્ષકની પણ નોકરી કરીને પગાર લેતા હોય તો સરકાર આના માટે બિલકુલ કટિબદ્ધ છે। આની સાથે સરકાર તપાસ કરી રહી છે। મેં પણ માહિતી જે મેળવી તે પ્રકારે આવા લોકો આવા શિક્ષકોની સામે કોઈ પણ પ્રકારનું બાંધછોડ નહીં કરે અને હું પણ સરકારને અપીલ કરું છું, અધિકારીને, જવાબદાર અધિકારીને અપીલ કરીશું કે આવા શિક્ષકોની સામે કાયદેસર પ્રમાણે કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને ફોજદારી કેસ આમના પર થવો જોઈએ। છેતરપિંડી કરે છે। સદર શિક્ષિકા તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામમાં નોકરીમાં કાર્યરત હતા, જે 14/6/2022થી કોઈપણ જાતની રજા મંજૂર કરાવ્યા વિના વિદેશ પ્રવાસે ગયેલ હોવાથી ધ્યાનમાં આવતા એ શિક્ષિકાને નોટિસ આપી અને એમનો જવાબ મેળવી અને આજરોજ એમને એમની સેવામાંથી મુક્ત કરવામાં આવે છે। જવાબ એ રીતનો હતો એમનો કે એ 2025ની અંદર ફરીથી નોકરી જોઈન કરશે અને રજાની અપેક્ષાએ ગયેલ હતા, પરંતુ સરકારશ્રીના નિયમ મુજબ જોવા જઈએ તો રજા મંજૂરી વગર જઈએ છીએ આપણે, એટલે એમાં બીજા કોઈ એક્સક્યુઝ ચાલે। સરકારી નોકરી કરતા હોવા છતાં પણ વિદેશમાં જઈને વસતા ભૂતિયા શિક્ષકોની વાત આજે ગુજરાતભરમાં થઈ રહી છે। ત્યારે ન્યૂઝ કેપિટલ દ્વારા આ એક મુહિમ છોડવામાં આવી છે અને ન્યૂઝ કેપિટલની ટીમ આજે પહોંચી છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામે। આ તિલકવાડાનું આ બંદરપુરા ગામની આ પ્રાથમિક શાળામાં આ એક શિક્ષિકા છે, એ ભૂતિયા શિક્ષિકા તરીકે જાણવા મળ્યું છે અને એ લગભગ 13/6/2022થી રજા પર છે। આમ એમણે રજા મૂકી છે પણ એમનું માસ્ટર પર હજુ પણ નામ ચાલુ છે અને વિદેશ જવાના માધ્યમથી એવું હાલમાં દર્શાવી રહ્યું છે। 1 થી 5ની સ્કૂલ છે, 47 બાળકો છે અને 47 બાળકોને 2 શિક્ષકોના મહેકમથી ભણવામાં આવે છે, પરંતુ એક મહિલા છે એ વિદેશ જઈને વસી છે, જ્યારે મુખ્ય શિક્ષક દ્વારા હાલમાં અહીંયા આ સ્કૂલ ચલાવવામાં આવી રહી છે। હાલમાં એક શિક્ષક અહીંયા છે, એમની જોડે વાત કરીએ કે સાહેબ અહીંયા તમારી સ્કૂલમાં કેટલું મહેકમ છે અને કોણ ક્યાં છે, અને એક બેન છે તે કેટલા વખતથી વિદેશમાં જઈને વસ્યા છે? હવે અહીંયા સ્કૂલમાં 2નું મેકમ છે। હવે અહીંયા અમે બીજી શાળામાંથી સંચાલનમાં આવ્યો છે બંદોબસ્તમાં। શાળાના સરકારના નિયમ અનુસાર જે શિક્ષક રજા પર છે, મુખ્ય શિક્ષક રજા પર છે, એના માટે મેં અહીંયા બંદોબસ્તમાં આવેલો છે। પટેલ નીલેશ્વરીબેન દેવાભાઈ છે અને તે છેલ્લા 2.5 વર્ષથી ગેરહાજર છે। તો જોઈ રહ્યા છો કે જે બાજુની શાળા છે નામલપુર, એના શિક્ષક હાલમાં આ બાળકોને ભણાવવામાં આવે છે। કારણ કે એક શિક્ષક છે એ મુખ્ય શિક્ષક હાલમાં સામાજિક પ્રસંગે બહાર છે અને બીજી શિક્ષિકા જે છે એ વિદેશમાં છે, એટલે 2.5 વર્ષથી આ બાળકોનું શિક્ષણ એક જ શિક્ષક ચલાવી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે આ શિક્ષિકાને છૂટી કરો, કાં તો એની પર કોઈ એક્શન લો અને નવો શિક્ષક એને આપે તો 2 શિક્ષકો દ્વારા એમના બાળકોનું શિક્ષણ બગડે નહીં। તો લોકોની એક જ માંગ છે કે આ શિક્ષિકા પર
કોઈ પણ પગલાં ભરી અને નવા શિક્ષકની માંગ હાલમાં તો સ્થાનિકો કરી રહ્યા છે. પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા.